યુનિવર્સિટીની સેનેટ અને વેલફેરની ચૂંટણી સ્થગિત થઈ ગઈ છે। ગુજરાત હાઈકોર્ટમાં રીટ થઈ હોવાથી આ ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે। સેનેટ અને વેલફેરની 25 માર્ચે યોજાનારી ચૂંટણી રીટના કારણે સ્થગિત કરવામાં આવી છે। ચૂંટણી સ્થગિત થતાં કુલપતિની ઓફિસમાં હોબાળો કરવામાં આવ્યો છે। કુલપતિ સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે, જેથી પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ છે। એનએસયુઆઈના કાર્યકરોને યુનિવર્સિટીમાંથી બહાર નીકળવા ન દેતા હોબાળો થયો હતો। અમે બતાવી રહ્યા છીએ આપણે જીવંત દ્રશ્યો, જેમાં આ પ્રકારે હોબાળો કરવામાં આવ્યો હતો। પોલીસ અને કાર્યકરો વચ્ચે ગાળાગાળી પણ થઈ હોવાનું સામે આવ્યું છે। તો કુલપતિ હોબાળા વચ્ચે પ્રાઇવેટ લિફ્ટનો ઉપયોગ કરી ભાગી ગયા છે। 25 માર્ચે જે ચૂંટણી યોજાવાની હતી તે હાઈકોર્ટમાં રીટ થઈ હોવાથી સ્થગિત કરી દેવામાં આવી છે, જેના કારણે એનએસયુઆઈ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। કુલપતિ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસ અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। જે હોબાળો થયો હતો તેને લઈને હજુ પણ એનએસયુઆઈ ત્યાં જોવા મળી રહ્યું છે। હાઈકોર્ટમાં જે રીટ થઈ હતી તેને લઈને આ ચૂંટણી જે છે તે સ્થગિત કરી દેવામાં આવી છે। 25 માર્ચે આ ચૂંટણી યોજવામાં આવનાર હતી, ત્યારે રીટના કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી। ચૂંટણી સ્થગિત થતાં કુલપતિની ઓફિસમાં હોબાળો કરવામાં આવ્યો અને કુલપતિ સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, જેથી પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ છે। એનએસયુઆઈના કાર્યકરોને યુનિવર્સિટીમાંથી બહાર નીકળવા ન દેતા હોબાળો થયો હતો। પોલીસ અને કાર્યકરો વચ્ચે ગાળાગાળી થયો હોવાનું પણ સામે આવ્યું છે। તો આ તરફ કુલપતિ હોબાળા વચ્ચે તેઓએ જે પ્રાઇવેટ લિફ્ટ બનાવી હતી, જેનો પણ હમણાં થોડા સમય પહેલા વિવાદ થયો હતો, તેનો ઉપયોગ કરી તેઓ ભાગી ગયા છે। તો આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા જાવેદ સૈયદ અમારી સાથે જોડાયેલા છે। જાવેદ, એનએસયુઆઈના કાર્યકરો દ્વારા કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, હોબાળો કરવામાં આવી રહ્યો છે, પોલીસ સાથે પણ ઘર્ષણની ઘટના સામે આવી રહી છે। જાણવા માંગીશું હાલ શું સ્થિતિ છે ત્યાં? जी, खास કરીને મહત્વની વાત કરવા જઈએ તો આ દ્રશ્યોમાં જોઈ શકો છો, ત્યાં વાઇસ ચાન્સલરના બિલકુલ બંગલાની બહાર લોકોનો જમાવડો થઈ ગયો છે। એટલે હાલ હોબાળો થઈ રહ્યો છે। પોલીસ જોડે બી ચકમક જરી હતી, કેટલાક હેમેન્દ્ર બાગડી જે છે એમની ચકમક જરી હતી। હાલ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે છે અને જે લોકો અંદર જવાની માંગણી કરી રહ્યા છે, એટલે પોલીસ દ્વારા સમગ્ર મામલે શાંત પાડવાનો મામલો ચાલી રહ્યો છે, પણ એ લોકો સમજવા તૈયાર જ નથી। જી જાવેદ, શા કારણે તેઓ હજુ પણ હોબાળો કરી રહ્યા છે? જ્યારે હાઈકોર્ટમાં રીટ થયાના કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી, ત્યારે હવે તેઓનો શું મુદ્દો છે? શું ઈચ્છી રહ્યા છે તેઓ? જી, ખાસ કરીને જો આપણે જણાવીએ તો હાલ જે લોકો વીસીના બંગલાની બહાર ઉભા છે, તેમની માંગણી છે કે તેમને અંદર જવાની વીસી સાહેબ પાસે જવાની પરમિશન આપવામાં આવે, પણ પોલીસનો બંદોબસ્ત હોવાના કારણે તેમને અંદર જવાની કોઈ પણ જાતની પરમિશન આપવામાં નથી આવી રહી। એટલે હાલ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મામલો બિચકી શકે છે। જી બિલકુલ જાવેદ, કાર્યકરો સાથે આપની કોઈ વાતચીત થઈ શકી, તેઓનું શું કહેવું છે? કેબલ જાવેદ, તો કુલપતિના નિવાસ સ્થાને જે પ્રકારે હોબાળો કરવામાં આવી રહ્યો છે, એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને હાલ પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। ગાળાગાળી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। હજુ પણ કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તમામ એનએસયુઆઈના કાર્યકર્તાઓ, તેઓ અહીંથી હટવા તૈયાર નથી થયા। 25 માર્ચે જે ચૂંટણી યોજાવાની હતી, હાઈકોર્ટમાં રીટ થવાના બાદ જે ચૂંટણી હતી તે સ્થગિત કરી દેવામાં આવી છે। ત્યારે આ ચૂંટણી સ્થગિત થયા બાદ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ હોબાળો મચાવી રહ્યા છે અને કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। તેઓના નિવાસ સ્થાને બહાર તેઓ એકઠા થયા છે અને વારંવાર તેઓ નારા લગાવી રહ્યા છે। આ સાથે જ પોલીસ અહીં પહોંચી હતી અને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે છતાં પરિસ્થિતિ પર કાબુ તો મેળવી લેવાયો છે, પરંતુ એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે છે તે અહીંથી જવા માટે તૈયાર નથી। ચૂંટણી સ્થગિત થતાં કુલપતિની ઓફિસમાં હોબાળો કરવામાં આવ્યા, કુલપતિ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તો ન માત્ર તેમની ઓફિસમાં પરંતુ તેમના નિવાસસ્થાનની બહાર પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। તેઓ હજુ પણ અહીં નારા લગાવી રહ્યા છે। જો કે અહીં પોલીસ પહોંચી ચૂકી છે, મહિલા પોલીસ પણ અહીં પહોંચી ચૂકી છે, જેના કારણે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કોઈ વધુ અઘટિત ઘટનાને અંજામ આપવામાં ન આવે, કોઈ વધુ હોબાળો ન કરવામાં આવે, તે પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો હાલ
કોંગ્રેસના નેતા જયરાજસિંહ પણ દેખાઈ રહ્યા છે, તેઓ પણ અહીં એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા અને જે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમાં કોંગ્રેસના નેતા પણ સામેલ થયા હતા। ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી હાઈકોર્ટમાં રીટ થયા બાદ સ્થગિત થઈ ગઈ હતી। ત્યારબાદ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેના દ્રશ્ય અમે બતાવી રહ્યા છીએ। જો કે પોલીસ ઘટના સ્થળે છે અને કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને, વિદ્યાર્થીઓ દ્વારા વધુ હોબાળો ન કરવામાં આવે તે પ્રકારે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા અહીં હજુ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, કુલપતિના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। પહેલા તો એનએસયુઆઈની ઉગ્ર માંગણી છે કોઈ પણ સંજોગોમાં ઇલેક્શન સ્થગિત કરવામાં ના આવે। એક્ટમાં જોગવાઈ નથી, હાઈકોર્ટે આદેશ નથી આપ્યો, પણ ભાજપ અને એબીવીપીના દબાણથી ચૂંટણી હારે એમ છે એ બીક ના માર્યા એ લોકો ચૂંટણી સ્થગિત। વાઇસ ચાન્સલરે બંગડીઓ પહેરવી જોઈએ, બિલકુલ એકની જોગવાઈ પ્રમાણે ચૂંટણી કરાવતા શું કામ ગભરાય છે? એની સામે આજે બપોરથી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। જો આગામી દિવસોમાં ચૂંટણી સ્થગિત કરવામાં આવશે તો ચૂંટણી નહીં થાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન એનએસયુઆઈ યુથ કોંગ્રેસ કરશે। સૌથી અગત્યની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી અને એની એબીપી શાખામાં જો બંગડીઓ પહેરી હોય તો એમને આ ફિલ્ડમાં રહેવું જ ન જોઈએ। લોકશાહીમાં ચૂંટણીઓ એ સર્વોપરી હોય છે। ચૂંટણી લોકશાહીની પદ્ધતિથી યોજાતી છે, લોકશાહીમાં ચૂંટણીઓ હોવી જ જોઈએ અને ચૂંટણીઓ થવી જ જોઈએ। જો પોતાના બાવડાને બળે ચૂંટણીઓ લડવાની હોય છે અને એટલી શક્તિ ના હોય તો મેદાનમાં ઉતરવું જ ન જોઈએ। સૌથી અગત્યની વાત એ છે કે મને યુનિવર્સિટીએ પહેલાં તો જે રીતે સ્ટે કર્યો છે એમની પાસે કોઈ કારણો નથી। પહેલાં તો જાહેરનામું પાર પાડ્યું તો ઇલેક્શનના પણ કોડ ઓફ કન્ડક્ટ હોય છે। વન્સ ઇલેક્શન પ્રોસેસ ઇઝ સ્ટાર્ટ ઇટ કાન્ટ બી સ્ટોપ્ડ, એ એના પોતાના નિયમો હોય છે। તમે જાહેરનામું બહાર પાડો છો, તમે વોટર લિસ્ટ માટે કોલેજોમાં કાગળ મોકલો છો, એના પછી વોટર લિસ્ટ કોલેજમાંથી કોલેજના પ્રિન્સિપલના સહી સિક્કા થઈને આવે છે, વોટર લિસ્ટ એપ્રૂવ થાય છે, વોટર લિસ્ટ જાહેર થાય છે, પ્રસિદ્ધ થાય છે। પ્રસિદ્ધ થયા પછી તમે વેરિફિકેશન મોકલો છો, વેરિફિકેશન થાય છે, તમે ઇલેક્શનના ફોર્મ ભરાય છે, ઉમેદવારો બંને પક્ષે ફોર્મ ભરે છે, એબીપી હોય કે એનએસયુઆઈ હોય, બંનેના ઉમેદવારો ફોર્મ ભરાય છે, એની સ્ક્રુટિની થાય છે, સ્ક્રુટિની થયા પછી ઉમેદવારો નક્કી થાય છે, એના પછી ફોર્મ પાછા ખેંચાય છે, એ બધી પ્રક્રિયા એની પૂર્ણ થાય છે, એના પછી સ્ક્રુટિની થયા પછી ઉમેદવારો જાહેર થાય છે અને બેલેટ છપાય છે। તો હવે એવા કયા સંજોગો ઊભા થયા જેના કારણે ચૂંટણીઓ બંધ રાખવી પડી? તો એમને જણાવવું પડશે ને। કાલે હાઈકોર્ટમાં મેટર થવાની છે, કોર્ટમાં જવાના છીએ, પણ યુનિવર્સિટી કઠેડામાં ઊભી રહેશે, યુનિવર્સિટી પાસે કોઈ જવાબ નથી। અમે વાઇસ ચાન્સેલરને પડ્યા, વાઇસ ચાન્સેલર પાસે કોઈ જવાબ નથી, એમના ઉપરથી એમના આકાઓની સૂચનાઓ છે અને એની સૂચનાના આધારે એમને ચૂંટણીઓ બંધ રાખી છે અને લોકશાહી। તો જાણી જોઈને આ ચૂંટણી બંધ રાખવામાં આવી છે તેવો કોંગ્રેસનો આરોપ છે અને કોંગ્રેસના નેતાઓ પણ તેમાં જોડાયા છે। આ તરફ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું છે જો ચૂંટણી સ્થગિત રાખવામાં આવશે તો વધુ મોટું આંદોલન કરવામાં આવશે।